બાલાસિનોરમાંથી સમાચાર મળી રહ્યા છે। બાલાસિનોરના સલાટવાડામાં ગંદકી ખદબદી ઉઠતા ગંભીર રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો। આ વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી સ્ટ્રીટ લાઇટ પણ બંધ રહેતા લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવવાનો વારો આવ્યો। બાલાસિનોરના કાલુપુર વિસ્તારમાં આવેલ સલાટવાડામાં ગંદકીએ માજા મૂકી છે। માર્ગો ઉપર ગંદકી ખદબદી ઉઠતા વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવો ભય ઊભો થયો છે। આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ પણ બંધ હોવાથી સ્થાનિકો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। દિવસે ગરમી અને રાત્રે ઠંડીની મિશ્ર ઋતુ વચ્ચે બાલાસિનોરના સલાટવાડા ગંદકીથી રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે। આ વિસ્તારના માર્ગો ઉપર કાદવ કીચડ અને ગંદકી ખદબદી ઉઠતા લોકો પરેશાન થયા છે। આ વિસ્તારમાં ચોમાસું હોય તે રીતે ગંદુ પાણી વહી રહ્યું છે અને મચ્છરોનો ત્રાસ પણ ગંદકીને કારણે વધી ગયો છે। સલાટવાડામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય તેમ છેલ્લા 3 મહિનાથી સ્ટ્રીટ લાઇટ પણ બંધ હાલતમાં છે। સાંજે સ્થાનિક રહીશોએ નગરપાલિકા સમક્ષ રજૂઆતો પણ કરી છે, ત્યારે ઝડપથી ગંદકી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવે અને સ્ટ્રીટ લાઇટ ચાલુ કરાય તેવી રહીશો માંગણી કરી રહ્યા છે। લાઇટનો થાંભલો પણ જર્જરિત હાલતમાં છે। વારંવાર રજૂઆત કરવા છતાં નથી બદલ્યો। ગટર લાઇન પાણી લાઇન નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરાશે। બ્યુરો રિપોર્ટ જમીલા દિવાન, ન્યૂઝ ટુડે। બોલો હાલો બાદ બાબા જે બોલો તે બોલવું પડે ફટાફટ। બાદ બાબા અત્યારે કેવા બાદ જો અમારા ગંદકી વધારે છે બરાબર, અને પછી ગટર લાઈન ઉપર ઓલી થઈ ગઈ છે અને આ છોકરા બહુ બીમાર પડે, ઝાડા ઉલટી થઈ ગઈ છે અને આ ગટર કોકનું પાણી આવે અમારા ઘર આગળ, તો અમારે કરવું શું? અમારું પાણી તો જાતું જ નહીં, અમારું તો ગટરમાં વહી જાય ઓલું ખાડામાં જ। આ લોકોનું પાણી આવે એનું કંઈક અમને નિકાલ કરી દો। હા, ગટર લાઈન કરો વચમાં। પહેલી પાઇપ આવી જોઈએ, ગટર આવી જોઈએ, પાછળનો બધાના નર છે એ પાણી અમારા મહેલામાં આવે। મુસલમાન બચતા નહીં અમારે, એટલે મુસલમાન અમને બચતા નહીં। ગમે એટલો બધા લડવા જાય તો મારવા આવે, એ તો રીત છે મારવાની। તો અમારે ગટર આવી જોઈએ, પાણી આવવું જોઈએ અને આ પાણીનો નિકાલ બંધ થઈ જવો જોઈએ, બસ। નથી બોલો, બધે પાણી ગલીએ ગલીએ ભટકીને ભરીએ છીએ પાણી। હા, અને પાણીની વ્યવસ્થા એ અમારે કરવી જોઈએ અને આ પાણી બંધ કરવું જોઈએ। અમારે કોઈને લડવું નહીં, બોલવું નહીં, ઝઘડવું નહીં। આવનારા સમયમાં ઇલેક્શન આવે છે તો શું કહેવા માંગો છો? પણ અમારે ગટર લાઈન અમારે તો જો જે અમારી મદદ કરે એને જ ઓટાલો નકાલવાનો નહીં, બસ। આવે અમારે પાણીની જવાનો નિકાલ કરી આપો, બસ, તો જ મળશે વોટ। નકન હા, કોઈ નહીં આપે, કોઈ પણ સગવડ કરી આપો। સુરત થી આવે મહેમાન હોય, 4 બાયું નાય પાણી જાય તો બૂમો પાડે, એવું ચાલે? તો પછી ગટરો ના હોય તો રોડ ઉપર જ પાણી જાય, અમારે તો શું કરવાનું? સુરત થી આવી છે વોટ આપવા, 4 કપડા ધોઈએ તોય પાણી જાય, મહેમાન આવે તો કપડા બપડા ધોઈ તો પાણી ના રેલા તો નીકળવાના જ છે। હું કામનું વોટ આપી તો વર્ષમાં કોઈ દિવસ નગરપાલિકાની એક જરાય હેલ્પ તો શું પણ કહેવાથી એને કોઈ કેટલી અરજીઓ આપી, કેટલી સહીઓ કરીને આપી, શું અને ફોટા પાડીને આપ્યા, છતાંય પણ આજ સુધી કોઈને કોઈ અસર થઈ નથી કહેતા કે આ માણસ તો એ છે આરો નિફટ, એ રીતે આખી નગરપાલિકા નિફટ છે। કોઈ દિવસ કોઈ બી મારા કોઈ બી કામનો અમલ થયો નથી। અરે નગરપાલિકા તો નગરપાલિકા, આ લાઇટનો થાંભલો હમણાં પડે એવો છે। કેટલી વાર અરજીઓ કરી તોય ના માન્યું, ફરી આ ચોમાસામાં ગયો, અરે સાહેબ અમારા છોકરા મરી જશે, આ તમે આ થાંભલો તો નાખો નવો, બસ આવું થોડા દિવસમાં નાખી દે છે। થાંભલા આવી ગયા છે, એ પડી રહ્યા થાંભલા અહીં રીજન લોકોના ઘરો આગળ, હજુ લગી નથી નંખાયું ના, કઈ નાખે છે, હમણાં પડે એવો થાંભલો છે, શું? અને નગરપાલિકા તરફથી તો આજ સુધી કોઈ બી કોમ કોઈએ કર્યું જ નથી। આ લાઇટ, આ જે લાઇટ છે ને નગરપાલિકાનું, એ લાઇટે પણ કોઈ બી નગરપાલિકાનો માણસ આવીને ફિટ કરી જાય ને, 2 દિવસથી વધારે ત્રીજો દિવસ નથી ચાલતું, છૂટી જાય એની આપે ગમે રીતે પણ બંધ થઈ જાય છે। અને ફરી કહેવા જઈએ ને તમારા આ પૈસા ભરાયા, તમારા પેલા પૈસા ભર્યા, તમારા આ બિલ લાવો, તમારું પેલી, અને બધા બિલો હાથે લઈને ખાલી આ કમ્પ્લેન કરવા માટે જઈએ છીએ। ફરી હવે તો કમ્પ્લેન કરવાનું છોડી દીધું। કમ્પ્લેન કરીને ફાયદો શું? અસર તો થતી જ નથી અમને। નથી કહેતા કે પેલા નિફટ માણસો છે એ રીતે અસર નથી થતી અમને, આજ સુધી કોઈ બી કામની અસર નથી થઈ અમને।
શું અત્યારે તમને શું શું મુશ્કેલી છે કાકા? અત્યારે આ મુશ્કેલી એ કે આ 13 વર્ષથી પોણી આવે છે પેલી બાજુથી કોઈ દિવસે એટલે પીવાનું પાણી આવે છે કે કયું પાણી આવે છે? ગંદુ પાણી, એકદમ ગંદુ પાણી, ખરાબ. અમુક ટાઈમ પર તો અહીંથી નીકળાતું નથી, ડાક બંધ કરીને નીકળવું પડે, જેવું ખરાબ પાણી આવે છે. અને પીવાનું પાણી આવે છે ખરું? પીવાનું પાણી તો અત્યારે અહીંયાથી લાઈન લીધી છે ને, એટલે અમારે ત્યાં આવતે બીજાને થઈ છે, બીજાને ત્યાં આવતી ત્રીજાને થઈ છે, એ રીતે ચાલ્યા કરે છે. પણ અહીંયા કરી આ ફળિયામાં કોઈ બી જાતની ના તો ગટર યોજનાની કોઈ લાઈન છે, ના તો વોટર વર્કની કોઈ લાઈન છે, કોઈ બી લાઈન નથી. શું અને રસ્તાનું તો કહેવાનું જ નહીં. રસ્તો તો જોવો, આખા બાલાસનમાં કોઈ બી જગ્યાએ આવો રસ્તો નહીં હોય, એવો રસ્તો છે. હા, તો હવે નગરપાલિકા આવી રહી છે તો શું કહેવા માંગશો બધા શહેરજનો? નગરપાલિકાનું ઇલેક્શન આવે છે તો શું કહેવા માંગો છો બધા? નગરપાલિકાનું ઇલેક્શન આવે, અમારે તો જવું જ નથી હાલવા માટે. વોટ હાલવા જવું કોઈ આપણું હોભળે એને વોટ હાલશે. આપણું હોભળતું ના હોય તો બધા આવીએ આજે કામ કરવાનું આવે ને એટલે કોઈ નહીં આવતું. આ 4-5 વર્ષ થઈ ગયા. વેરો ભરેલો છે, અમારે બધી શ્રાવણ મહિના લાઈટ નથી, કોઈ લાઈટ અરજી આપણે આપી, પૈસા ભરાય 2000 રૂપિયા ભરો, 700 ભરો, તોય મારી કમ્પ્લેટ આપી નથી. તમે વેરો રેગ્યુલર ભરો છો? હા, રેગ્યુલર ચાલુ વર્ષ બાકી છે બે, બરોબર. 1000 રૂપિયા 700 ભરો, 2 ભરો. તમારા મંદિર સારી લાઈટ નથી, મંદિર હું ઉરો છું. હવે જીવ જનાવર નીકળે, એનું નીકળ્યા બધા પૂછજો. તમે એક સાહેબ કે 1000 રૂપિયા ભરો, તમે ભરી દીધો, તોય કોઈ કમ્પ્લેટ 1 કલાક ગોરો હેરગો બંધ. પછી એની સમસ્યા છે. એની સમય જ્યારે મારો વરઘોડો ગયો ત્યારે હાથી કરી ગયા. નહીં, ખાલી વોટ લેવાને તો જ લોકો આવે છે. ખાલી વોટ લેવાનો ત્યારે જ આવે છે. એ તો પછી ચાલો બધા બોલજો. જો વોટ જોઈએ એટલે ચૂંટણીનો બહિષ્કાર કરશો? આ વિડીયો લઈ લો, ગંદકી કેટલી આવી જુઓ. છોકરાઓ બીમાર પડે, આ છોકરાઓ બીમાર પડે અમારા ફૈરાના બધા. બહિષ્કાર કરવાનો પાણીની નેક નથી કે પછી ગટર લાઈટ હા, શું નામ છે બા તમારું? સૂર્યાબેન, કયો એરિયા તમારો? સલાડ વાળો. સલાટ વાળો. ઓકે.